ત્યાંના જે પ્રકાશભાઈ છે તેમને તમારી સાથે કોઈ સંપર્ક થયો તો શું આખી ઘટના હતી? આખી ઘટનામાં એવું છે 5-6 મહિના થઈ છે કે વધારે થયું થોડું ઘણું. ત્યારે મારે મુલાકાત કરી એટલે મેં એને કીધું કેટલે પહોંચ્યું કામ, કે આપણું કામ પૂરું થઈ ગયું તો એ કે ઇમ્પેક્ટ ફીમાં મેળવું છે. એટલે મેં એને આર્કિટેક્ટને સજેસ્ટ કર્યો, મેં આ વરું છે એને આપી દો તમારા ડોક્યુમેન્ટ બધાય, એટલે એ ઇમ્પેક્ટ ફીમાં મેળવી દઈએ ફાઇલ. આ મારો રોલ. કોણ તમને મળવા આવ્યું? મને પ્રકાશભાઈ મળવા આવ્યા હતા અને મને વીડી કરીને છે ને એનો ફોન આવ્યો હતો કે મારો ભત્રીજો છે નીતિનભાઈ, એને ઇમ્પેક્ટમાં મેળવું છે, એટલે કે કહી જાઓ. કોની ભલામણથી તમારી પાસે આવ્યા હતા અને કેવી રીતે મુલાકાત થઈ હતી? વીડી કરીને છે વાણિયા, એની મુલાકાત એની હિસાબે એનો ભત્રીજો હતો. બીજા કોઈ નેતાની ભલામણ હતી? ના, કોઈ જાતની કોઈને આપણે કોઈ જાતની ભલામણ નથી. આપણે કોઈને બીજાને ભલામણ નથી કરી. નહીં, કોઈ જાતની ખોટી વાત છે. કોઈ જાતની આપણે કોઈ વહીવટ કર્યો નથી. મેં આર્કિટેક્ટને કીધું આમ કરવાનું છે, એટલે આર્કિટેક્ટને કીધું ભાઈ આ કર. એ મારી ભલામણ ઇમ્પેક્ટ ફી ભરવાની છે તો ભરાવી વાર. કેટલા સમયથી ગેરકાયદેસર આ છે, તમને કોઈ માહિતી? ના, એ માહિતી નહોતી. નીતિનભાઈ આટલું